વાડીનાથ ચોક પાસે ધક્કો મારતા આધેડનું મોત નીપજ્યું છે। બે યુવકોએ ધક્કો મારતા આધેડનું મોત થયું છે। નાથુસિંહ રાઠોડનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। પ્રતાપસિંહ અને રાજેન્દ્રસિંહ નામના બે ભાઈઓએ માર્યો હતો ધક્કો। સમગ્ર બનાવના સીસીટીવી સામે આવ્યા છે। ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। કયા કારણોસર આ બનાવ બન્યો તે અંગે તપાસ ચાલુ છે। તો પરિવાર મૃતદેહ સાથે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વાડીનાથ ચોક પાસે ધક્કો મારતા આધેડનું મોત નીપજ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે બે યુવકો ધક્કો મારે છે અને નાથુસિંહ રાઠોડનું ઘટના સ્થળે જ મૃત્યુ થાય છે। તો પ્રતાપસિંહ રાજેન્દ્રસિંહે ધક્કો માર્યો હતો, ખૂબ જ જોરદાર ધક્કો માર્યો હતો, જે બાદ આધેડનું મોત નીપજ્યું છે। કયા કારણોસર ધક્કો માર્યો, શું સમગ્ર બનાવ હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે। પરિવાર મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। એકવાર ફરી આપને બતાડી દઈએ, આ સીસીટીવી આ આધેડ છે તે વાત કરી રહ્યા છે ને અચાનક આ બંને યુવકો છે તે તેમને ધક્કો મારે છે, આવેશમાં આવી જાય છે, જે બાદ આધેડ છે તે પડી જાય છે અને તેમનું મૃત્યુ નિપજે છે। કયા કારણોસર આ બનાવ બન્યો તે અંગે તપાસ ચાલુ છે, પરંતુ જે પ્રકારથી પ્રતાપસિંહ રાજેન્દ્રસિંહ નામના બે ભાઈઓએ તેમની હત્યા કરી છે, આ બંને લોકો ફરાર છે। પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। તો અમદાવાદના વાડીનાથ ચોક પાસે ધક્કો મારતા આધેડનું મોત નીપજ્યું છે। અમરેલીના વડિયા તાલુકાના અરજણસુખ ગામમાં કુહાડી વડે થયેલા હુમલાનો મામલો હત્યામાં પલટાયો છે। ઘટનામાં દિનેશ સોલંકી નામના વ્યક્તિ પર તેના સાળા સહિત અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો, જેમાં કુહાડી વડે તેના બંને પગ કાપી નાખવામાં આવ્યા હતા। હુમલા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। તેઓ ગોંડલથી અરજણસુખ ગામમાં સગાને ત્યાં આવ્યા હતા ત્યારે આ ઘટના બની હતી। હાલ વડિયા પોલીસ સ્ટેશનમાં હત્યાનો આ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને કવાયત હાથ ધરવામાં આવી છે। અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો હાઈ વોલ્ટેજ ડ્રામા, ઈસી મેમ્બરના ભ્રષ્ટાચાર મામલે કર્યા વીસી ચેમ્બરની તાળાબંધી, કુલપતિ ડોક્ટર નિર્જા ગુપ્તાની કેબિન બહાર રામધૂન કરી। કુલપતિ નિર્જા ગુપ્તા કેબિનમાં ગેરહાજર હતા, તાળાબંધી કરવામાં આવી। કુલપતિ નિવાસસ્થાનથી સિક્યોરિટી કેબિન પર ચડીને કર્યા દેખાવો। તોડકાંડ કૌભાંડમાં પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા સામે FIRની માંગણી કરી છે। શૂટિંગ એકેડમી સિન્ડિકેટ સભ્ય આશિષ અમીનની સંસ્થાને આપવાને લઈને પણ વિરોધ કરવામાં આવ્યો છે। આશિષ અમીનનું તાત્કાલિક સિન્ડિકેટ સભ્યપદેથી રાજીનામું લેવાની માંગણી કરી છે। તો શ્વેતલ સુતરિયા પ્રોફેસર પાસે ખંડણી માંગણી ઓડિયો થયો છે વાયરલ ઓડિયો બાદ શ્વેતલ સુતરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદની માંગણી કરાઈ છે। સંવાદદાતા સંજય ટાંક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। સંજય, શું છે સમગ્ર મામલો, શું વધુ વિગતો છે આપની પાસે? બિલકુલ, ગુજરાત યુનિવર્સિટીમાં NSUI દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો અને ઈસી મેમ્બરના ભ્રષ્ટાચાર મામલે જે છે તે વીસી વાઇસ ચાન્સેલરની ચેમ્બરને તાળાબંધી કરવામાં આવી અને ઉગ્ર દેખાવો જે છે તે કરવામાં આવ્યા। કુલપતિ ડોક્ટર નિર્જા ગુપ્તાની કેબિનની બહાર તે રામધૂન પણ જે છે તે બોલાવવામાં આવી અને તેમના બંગલે પણ ક્યાંક ને ક્યાંક ત્યાં દેખાવો કરીને હલ્લો મચાવવામાં આવ્યો હતો। મહત્વની વાત કે ગઈકાલે જે ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ હતી કે પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને પ્રોફેસર ની જે છે જે વાતચીત થઈ હતી 75 લાખ રૂપિયા જે છે તે પ્રોફેસર પાસેથી માંગવામાં આવ્યા હતા અને એ ઓડિયો ક્લિપને આધારે જે છે તે તપાસની માંગ અને સુતરિયા સામે FIRની માંગણી કરતા NSUI દ્વારા જે છે આ દેખાવો કરવામાં આવ્યા હતા અને ઉગ્ર વિરોધ જે છે તે કરવામાં આવ્યો હતો। જી બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી બદલ। તો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો, હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો।